હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. આજે આપણે પૌવાના એવા વડા બનાવીશું, સાથે ટ્રેડિશનલ વડા વાળવાની રીત પણ એવી આપણે અપનાવીશું કે જેનાથી વડા ક્રિસ્પી અને ફૂલેલા ફૂલેલા બને. આ વડા બનાવવા માટે એક વાટકી ચોખાના પૌવાને 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈને મેં આ રીતે ડૂબાડૂબ 10 મિનિટ માટે મૂકી દીધા છે. હવે 10 મિનિટ પછી આપણે આ પૌવામાં રહેલું બધું જ પાણી એકદમ આપણે નિતારી લેશું. પાણી બધું નિતારીને આપણે પૌવાને એકદમ કોરા કરી દેવાના છે. તમે જોઈ શકો છો કે આપણે પૌવા સરસ પલળી ગયા છે અને આ રીતે હાથની મદદથી વધારાનું બધું જ પાણી આપણે નીચવીને કાઢી નાખ્યું છે. હવે આ પૌવાને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું. આપણા પૌવા સરસ પલળી ગયા છે. હવે આ પૌવાને આપણે હાથની મદદથી ધીમે ધીમે હળવા હાથે મેશ કરી દઈશું. પૌવાને એકદમ આપણે લોટ જેવા મેશ કરી લેવાના છે. આપણા પૌવા બરાબર મેશ થઈ ગયા છે. હવે તેમાં આપણે 2 ચમચી ભાખરીનો લોટ નાખીશું. ત્યાર પછી 2 ચમચી રવાનો લોટ. હવે મસાલો જોઈ લઈએ. તેમાં 1 ચમચી આપણે આદુની પેસ્ટ નાખીશું, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી શેકેલું જીરું પાવડર, 5 ચમચી તીખા પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. ત્યાર પછી સ્વાદને થોડોક નટી બનાવવા માટે 1 ચમચી તલ નાખીશું. ત્યાર પછી 1 ચમચી શેકેલા ધાણા અને વરિયાળીનો પાવડર નાખીશું. અડધી ચમચી ગરમ મસાલો, 2 ચમચી લીંબુનો રસ અને સ્વાદને બેલેન્સ કરવા માટે 2 ચમચી ખાંડ નાખીશું. ત્યાર પછી તેમાં થોડા લીલા ધાણા નાખી દઈશું. ત્યાર પછી તેમાં વડાને સોફ્ટ કરવા માટે 2 ચમચી સિંગતેલ નાખીશું. સિંગતેલ નાખવાથી વડા એકદમ કરારા અને સોફ્ટ પણ બનશે. હવે બધા જ મસાલાને આપણે પ્રોપર આ રીતે મિક્સ કરી દેવાનો છે. આ વડા બનાવવા માટે ફક્ત 5થી 7 જ મિનિટના સમયની જરૂર પડે છે. જો સવારે તમારે બાળકો માટે લંચ બોક્સ બનાવવાનો હોય તો તમે પૌવાને 10 મિનિટ પલાળીને 5થી 7 જ મિનિટમાં આ પૌવાના વડા તમે બનાવીને તૈયાર કરી શકો છો. હવે થોડો મસાલો લઈને આ રીતે આપણે હાથમાં વચ્ચેથી પ્રેશર આપીને ગોળ પેંડા જેવો શેપ આપી દેવાનો છે. તમે પણ વડા બનાવતા હશો અને તમે કેવો શેપ આપો છો તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો. આપણે અહીંયા આ રીતે 2 હાથની વચ્ચે થાબડીને ગોળ શેપ આપી દીધો છે. આઉટલાઇનને આપણે આ રીતે હથેળીની મદદથી એકદમ શાર્પ શેપ આપી દઈશું. હવે થોડા તલને આપણે હાથની મદદથી આ રીતે ઉપર પ્રેશર આપીને લગાવી દઈશું. હવે આ તલ તેલમાં છૂટા ના પડે તેના માટે આપણે 2 હાથની વચ્ચેથી દબાવીને ચોંટાડી દઈશું. તો તૈયાર છે આપણા વડા. આ જ રીતે આપણે બધા જ વડા બનાવીને તૈયાર કરી લેવાના છે. તમે આ વડાને સાઇઝમાં નાના મોટા પણ બનાવી શકો છો. આપણે અહીંયા મીડિયમ સરખા નાના પણ નહીં અને મોટા પણ નહીં એ રીતે વડા બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આપણે ગરમ તેલમાં આ વડાને ડીપ ફ્રાય કરી લેશું. સવારે લંચ બોક્સમાં બાળકોને શું આપવું એ પ્રશ્ન થાય ત્યારે આ પૌવાના ઇન્સ્ટન્ટ વડા તમે બનાવીને આપી શકો છો. આ વડા ખાવામાં એટલા ક્રિસ્પી અને યમી લાગે છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવતા થઈ જશો. આપણા વડા ગોલ્ડન બ્રાઉન તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આ વડાને આપણે એક ડિશમાં ટ્રાન્સફર કરી દઈએ. આ જ રીતે આપણે બધા જ વડા તળીને તૈયાર કરી દઈશું. આ વડાને આપણે એક ડિશમાં સર્વ કરી દઈએ. આ વડા ટોમેટો કેચઅપ, ખજૂર આમલીની ચટણી અથવા તો લીલી ચટણી સાથે તમે ખાઈ શકો છો. અહીંયા આપણે તળેલા મરચાં અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. આ વડા આપણે મીડિયમ ગેસ ઉપર તળ્યા હોવાથી મસાલો અંદરથી પણ સરસ પાકી ગયો છે. આ વડા ચા સાથે નાસ્તામાં અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આ વડા ખાવામાં ખૂબ જ યમી લાગે છે. જો તમે ક્યારેય આ વડા ના બનાવ્યા હોય તો પૌવાના આ ક્રિસ્પી વડા ઘરે જરૂરથી ટ્રાય કરજો.
આજની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો.